પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની છે, પરંતુ હજુ સુધી કેટલી મગફળીની ખરીદી કરવામાં આવશે તે અંગે ખેડૂતો અસમંજસમાં છે। એક તરફ સરકાર દ્વારા ખેડૂત દીઠ 70 મણ જ મગફળી ખરીદાશે તેવી ચર્ચા થઈ રહી છે, તો બીજી તરફ બનાસકાંઠાના ખેડૂતો 200 મણ મગફળી પ્રતિ ખેડૂતે ખરીદવાની માંગ કરી રહ્યા છે। જો સરકાર 70 મણની જ ખરીદી કરે તો ખેડૂતોએ બાકીની મગફળી ઓછા ભાવમાં વેચવી પડશે અને તેનાથી ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવશે। ત્યારે ખેડૂતોને આશા છે કે સરકાર નવી જાહેરાત કરશે અને ખેડૂત દીઠ મગફળી ખરીદવાની મર્યાદામાં વધારો કરશે। ખેડૂતોની મગફળીનો પાક લેવાઈ ગયો છે। સરકારે ટેકાના ભાવની જાહેરાત કરી છે। ટેકાના ભાવની જાહેરાતના સારા એવા પ્રમાણમાં ભાવ પણ મળવાના છે, પરંતુ સરકાર હજી સુધી ખુલાસો નથી કરતી કે કેટલા મણ લેવાની છે। વચ્ચે અમને એવું જાણવા મળ્યું હતું કે 70 મણ લેવાની હતી, ત્યારે ભારતીય કિસાન સંઘે ઉગ્ર રજૂઆત કરી હતી કે ગયા વર્ષે જે 200 મણ ખરીદી છે એના કરતાં પણ વધારે આ વર્ષે ખરીદે, પરંતુ હજી સુધી સરકાર એના પેટમાં શું દુખે છે કે જાહેરાત કરતી નથી કે કેટલા મણ ખરીદવાની છે। જો ઉનાળામાં તો ટોટલ ખેડૂતોની મગફળી બરબાદ થઈ ગયેલી હતી। કમોસમી વરસાદના કારણે મોંઘા બિયારણ લાવી અને ફરીથી ખેડૂતોએ સાહસ કરીને મગફળી વાવી છે, તો સરકાર 70 મણની વાતો કરે છે। જઈ વખતે 200 મણ મગફળી ખરીદી, જો 70 મણ ખરીદાય તો બીજી ખેડૂત મગફળી ક્યાં મૂકે? કારણ કે આ વખતે ખેડૂતોને બહુ નુકસાન આ વર્ષે તો ભોગવવું પડ્યું છે। પાલનપુરથી પારપડાથી ખેડૂતોની એટલી મોંઘણી કે વધારે ભાવ આલો, જ્યાં વરે ઓછો ભાવ હતો આ વખતે તો નુકસાનના કારણે વધારે થોડોક પેલો બગાડ થવાના કારણે વધારે આલો એવી સરકાર આગળ મોંઘણી છે અને વધારે આવકનું કરો એવી મોંઘણી છે। નુકસાનના કારણે ખેડૂત અત્યારે હાલ હેરાન છે। 70 મણથી વધારે લેવાનો આગ્રહ રાખો તમે। એક બાજુ વરસાદ વધારે પડવાથી માલ બગડી ગયેલો છે, ખેડૂત ભાઈઓને બહુ નુકસાન છે। ખેડૂત કઈ રીતે પૂરું કરે તો આપ શ્રીએ જાણો છો, પણ આના માટે કંઈક વિચારો એવી અમારી એક નમ્ર અરજ છે કે 100 મણથી હોય કે 200 મણ હોય, જે હોય એ તમારે લેવી અને ટેકાના ભાવમાં થોડો ફેર કરો। અત્યારે મોંઘવારી બહુ વધી ગઈ છે, ખેડૂતને પાલવે એવું જ નથી કોઈ પણ માણસને, એટલે અમારી આવી નમ્ર અરજ છે।